દ્વારકાધીશ મિત્રો નવ લોકમાં તમારું સ્વાગત છે। હું જયરામ દેસાઈ। અત્યારે ભેંસો પોળી છે આપણી તમાકુવાળા ખેતરમાં। ઓલી બાજુ ભેંસો હેડાવાળા ખેતરમાં હતી, હવે આ તમાકુવાળા ખેતરમાં આવી છે આપણી ભેંસો। જુઓ ખડ પડી છે જોરદાર તમાકુવાળામાં, તો આપણી ભેંસો ચરી રહી છે। જુઓ બધી ભેંસો ચરે છે એકદમ મસ્ત છે। ચાલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો। બપોરે આપણે વ્લોગ ચાલુ કર્યો છે। જો આપણી ભેંસો આવી ગઈ છે ઘરે અને રજકાની નીણ થઈ ગઈ છે। બધી ભેંસો રજકો ખાઈ રહી છે। જોઈ લો લીલો છમ રજકો છે, બધી ખાઈ છે ધીરે 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 ધીરે। જુઓ અને આજે તો એરંડાવાળું ખેતર હતું એટલે ધરાવેલ ભેંસો છે। જુઓ એટલે માપનો ખાસે બહુ નહીં ખાય। જુઓ બધી ભેંસોને આફરા છે, ધરાઈની ભેંસો છે। અને ગાયો રજકો ખાઈને બહાર બદલાઈ દીધી છે, ચીલને ઢાળિયામાં છે દિવસે। આ બાજુ ચોટાને નીણ થઈ ગઈ છે। ચલો મિત્રો કન્ટિન્યુ બનાવી લેજો, આગળ આગળ તમને બતાવતો રહીશું। જયરામ દેસાઈ। ચલો જુઓ આ છે આપણો ઉનાળો, ઓલી બાજુ છે રજકો ને આ છે ઉનાળો। જુઓ આવું છે આપણે ઉનાળો। જુઓ કેવું થયું છે કોમેન્ટમાં જણાવજો। મસ્ત, મને તો મસ્ત લાગે છે, તમને કેવું લાગે છે? આ છે આપણે ચાટકાના વાયર। જુઓ ઓલી બાજુ છે રજકો, એ પણ તમને બતાવી દઉં મિત્રો। તો જુઓ અહીંયા છે આપણે રજકો, આ જુઓ વાઢલ છે ચડે પાગી રહ્યો છે। અને ઓલી બાજુ મોટો મોટો રજકો વાટવાનું કામકાજ ચાલુ છે। આપણે તો ભેંસોમાં જઈએ છીએ એટલે હમણાંથી રજકો વાટવા આવતા છે ને। તો ચલો મિત્રો હવે જઈએ વાડે, આ ખેતર આંટો મારવા હતા મિત્રો। તો જુઓ આપણી ભેંસો દુવાઈ ગઈ છે બધી। ભેંસ ખાણ ખાઈ રહી છે, ચાંદરી ખાણ ખાઈ છે, બધું ખાઈ રહી છે। અને અહીંયા ગાય ખાણ ખાઈ રહી છે। અને ભેંસોને આજે નીણ કરવા એ નથી, કેમ કે રજકો આજે ગમણમાં પૂરી ફરી છે। રજકો આજે ભેંસોએ ખાતો નથી, ત્યારે એવું સારું જડ્યું હતું એટલે નથી ખાતો રજકો। તો પાછી બદલાઈ દઈએ, દોઈ રહ્યા છે એટલે। અને ગાયને ખારી નાખવાની છે, તો ચલો નાખી દઈએ, બધું કામ કરી નાખીએ। જોવા જોતા બહુ ધરાઈને ગયા છે એટલે ઊભો છે શું મિત્રો, અત્યારે બહુ ધરાય છે આપણે। જોવા એટલે કે આ રાજકાના પાંદડા પણ હેઠા ના મૂકે, રજકો હેઠો મૂકે છે। જોવા ખાંડી પણ ધરાણી છે, અને ખાંડી થોડીક છે આગળ મિત્રો દુખાણી છે। જુઓ એટલે એમ કરે છે, પેલું લોહી આવ્યું જુઓ થોડુંક, આહા ત્યાં ખાંડી એમ ઊભી છે। જુઓ ચલો મિત્રો એ પણ સમૂહ કરી દઈએ, થોડુંક સાણ નાખી દઈએ એટલે મસૂરિયાને વખો ના પડાવે।